डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર। આ પહેલાં આપણે શ્રવણમંદતાના પ્રકારો અને શ્રવણમંદ બાળકોના લક્ષણો વિશે જાણ્યું। આજે આપણે શ્રવણમંદ બાળકોને શ્રવણમંદતાને કારણે તેમના પ્રત્યાયન ઉપર શું અસર થાય છે તે આજે જોઈશું। જેમ આપણે જાણીએ છીએ તેમ શ્રવણમંદતા જો હોય તો વ્યક્તિને કઈ કઈ ખોટ પડી શકે છે તે પહેલાં આપણે શ્રવણનું મહત્ત્વ જાણવું એટલું જ જરૂરી છે। શ્રવણ થકી માનવને ભાષા ગ્રહણ મળે, શ્રવણ થકી મનુષ્યને ભાષા ગ્રહણ કરી શકે છે। વ્યક્તિ પોતાના આસપાસના રહેલા વાતાવરણમાંથી ભાષા અને અવાજો ગ્રહણ કરે છે અને પોતાના મસ્તિષ્કમાં એનો સંગ્રહ કરે છે અને એ સંગ્રહ કર્યા બાદ જ્યારે તે પોતે તે ભાષાનું પ્રગટીકરણ કરી શકવાની ક્ષમતા ધરાવતો થઈ જાય છે ત્યારે તેનો ઉપયોગ કરવા માંડે છે। સાથે સાથે તે પોતાની આસપાસના વાતાવરણની માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે। જેમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક વાહન આવતું હોય અને બાળકને હોર્ન જ્યારે વગાડે છે ત્યારે બાળક સમજે છે કે આ કોઈ ખતરાની નિશાની છે, મારે તે જગ્યાએથી ખસી જવાનું છે, માટે તે બાળક પોતાનું સ્થાન જો રોડ ઉપર ચાલતો હોય તો તેની બદલે ફૂટપાથ પર ચાલવાનું શરૂ કરી દે છે। તે જ રીતે અચાનક કોઈ પ્રાણીના આવવાથી અથવા એના ભસવાથી પણ બાળકને ખ્યાલ આવે છે કે આ વસ્તુ મારા માટે ભયજનક છે અને તે જગ્યાએથી પલાયન કરી શકે છે। આમ વ્યક્તિ પોતાના વાતાવરણથી પરિચિત થાય છે, ભયજનક રૂપોથી પણ પરિચિત થાય છે અને એ જ રીતે આનંદના અવાજોને પણ ઓળખતો થઈ જાય છે, માટે તે પોતાના આસપાસના વાતાવરણની માહિતી પ્રાપ્ત કરી શકે છે। અને અંતિમ છે અન્ય વ્યક્તિ અને સમાજ સાથે જોડાવવું। મનુષ્યના જીવનનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે તે પોતે અન્ય વ્યક્તિ અને સમાજ સાથે જોડાઈ શકે। કોઈ વ્યક્તિ આપણને પૂછે કે મનુષ્ય એટલે કોણ, તો આપણે હંમેશા એક જ જવાબ આપીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે। અહીં સામાજિક શબ્દ ખૂબ અગત્યનો છે, એટલે કે મનુષ્ય અથવા વ્યક્તિ તે સમાજમાં રહીને કાર્ય કરતો વ્યક્તિ છે। જો તે સમાજમાં ન હોય તો એ એકલો અટુલો થઈ જાય છે અને સમાજ સાથે જોડાવા માટે તેને ભાષા ખૂબ જરૂરી છે અને આ ભાષા તે એના શ્રવણથી એને પ્રાપ્ત થાય છે, માટે ભાષા અને શ્રવણનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। પરંતુ જો વ્યક્તિમાં શ્રવણ ન હોય તો શું થાય? જો વ્યક્તિમાં શ્રવણ ન હોય તો તે વ્યક્તિ ભાષા પ્રાપ્ત કરી શકતો નથી, તે પોતાની આસપાસના વાતાવરણમાં રહેલા અવાજોથી પરિચિત થઈ શકતો નથી, તે પોતે કોઈ ભયજનક કે સુખદ અવાજોની પ્રાપ્તિ ક્યારેય કરી શકતો નથી અને એના થકી એના જીવનમાં ખાલીપો આવી જાય છે। હવે આવું કઈ રીતે થઈ શકે છે? તો તેના માટે કેટલી શ્રવણમંદતા બાળકમાં રહેલી છે તે પણ ખૂબ અગત્યનું છે। આ સ્લાઇડને છે ને નહીં લેતા, કટ કરી નાખજો આવડી આ સ્લાઇડ, હું એમને ખાલી બોલી જઈશ। શ્રવણમંદતા એક ન જોઈ શકાય તેવી ક્ષતિ છે અને આ ક્ષતિને ઓળખવી ખૂબ અઘરી છે, જેના લક્ષણો આપણે પહેલાં જાણી લીધા। પરંતુ શ્રવણમંદ વ્યક્તિને ઘણા બધા મોટા સમૂહમાંથી ઓળખવો ખૂબ અઘરો છે અને માટે જ તેને શ્રવણમંદતા થકી જે નુકસાન જાય છે તે પણ ઓળખવું એટલું જ અઘરું થઈ પડે છે। માટે આપણે પહેલાં તો એ જાણવું પડે કે તેને કેટલી શ્રવણમંદતા છે અને તેના આધારે આપણે તેને પહોંચતી ક્ષતિ વિશે પણ જાણી શકીએ છીએ। તો હવે આપણે જાણીશું કે વિવિધ પ્રકારના શ્રવણ દોષોથી વ્યક્તિને પ્રત્યાયનમાં કઈ કઈ ખામીઓ ઉદ્ભવે છે। વ્યક્તિની કાનની રચના પ્રમાણે જે ભાગમાં ક્ષતિ હોય, એટલે કે બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતઃકર્ણ, આ ત્રણેય ભાગની રચનાકીય ખામીમાં જે ભાગમાં ખામી હોય તે ભાગમાં કેટલી ખામી છે, એટલે કે કેટલી ડિગ્રીની ખામી છે,
એટલે ડિગ્રી પ્રમાણે જોઈએ તો શ્રવણમંદતાને આપણે માઇલ્ડ, મોડરેટ, મોડરેટલી સિવિયર, સિવિયર અને પ્રોફાઉન્ડ એમ અલગ અલગ ડિગ્રીમાં તેની શ્રવણમંદતાને આપણે વહેંચી શકીએ છીએ, જેની વિશે આપણે અગાઉ પણ જાણી ચૂક્યા છે. હવે આ જે ક્ષતિ થાય છે, જે ડિગ્રી આધારિત હોય છે, તેના થકી એને કેટલી ક્ષતિ પહોંચે છે તે ત્યારે જ ખબર પડી શકે જ્યારે તેને કેટલી ડિગ્રીની ક્ષતિ છે તે આપણે જાણી શકીએ. જેટલી ડિગ્રી વધારે ક્ષતિ હોય તેટલી જ વધારે તેની અસર ઘેરી થતી જાય છે. એટલે કે જેમ શ્રવણમંદતા વધારે તેમ તેની પ્રત્યાયનમાં ખામીઓ પણ વધારે ઉદ્ભવતી જાય છે. સૌથી પહેલાં છે માઇલ્ડ શ્રવણ દોષ. માઇલ્ડ શ્રવણ દોષમાં તમે જોઈ શકો છો કે 26 થી 40 dB HL. આપણે જાણીએ છીએ કે dBHL એટલે ડેસિબલ હિયરિંગ લેવલ, એટલે કે એનું હિયરિંગ લેવલ 26 થી 40 ડેસિબલ હિયરિંગ લેવલ હોય તો તેને આપણે માઇલ્ડ શ્રવણ દોષ કહી શકીએ છીએ. આ માઇલ્ડ શ્રવણ દોષ જો વ્યક્તિને હોય તો તેની ભાષામાં જે ક્ષતિ ઊભી થાય છે તેનો પ્રભાવ થોડો ઓછો હશે. આ પ્રકારના બાળકો સ્વરોને ખૂબ જ સારી રીતે સાંભળી શકે છે અને વ્યંજનો સાંભળવામાં થોડીક તકલીફ પડી શકે છે. આથી સ્વરો અથવા પેટર્ન્સને તે ખૂબ ઇઝીલી જાણી શકે છે. સામાન્ય કરતાં મોટા અવાજો એટલે કે લાઉડ વોઇસીસ ને એ સરળતાથી સાંભળી શકે છે. એટલે કે સામાન્ય રીતે વ્યક્તિઓ જે રીતે બોલે છે તેના કરતાં થોડા ઊંચા અવાજે જો બોલે તો આ બાળકોને સાંભળવામાં મુશ્કેલી પડતી નથી. બાળકો અઘોષ સ્વરો કરતાં ઘોષ સ્વરો વધારે સારી રીતે સાંભળી શકે છે. જ્યારે અઘોષ સ્વરો હોય, જ્યારે અઘોષ વાણીના સ્વરૂપો હોય ત્યારે તેને સાંભળવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે અઘોષ વાણીના તત્વો જે છે તેમનું લેવલ એ ઘોષ વાણીના લેવલ કરતાં ઘણું જ નીચે હોય છે. આથી એને સાંભળવામાં વધારે મુશ્કેલી પડતી હોય છે અને માટે જ વર્ગખંડમાં અભ્યાસ કરતી વખતે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને આ મુશ્કેલીનું કારણ એ છે કે વર્ગખંડમાં પહેલેથી જ ઘોંઘાટ હોય છે. એક વખત તમે સામાન્ય વર્ગખંડનું ચિત્ર પોતાના મગજમાં વિચારી જુઓ, જેમાં બાળકો સતત અવાજ કરી રહ્યા છે, બેન્ચીસ ખસેડવાનો કે ખસેડવાનો અવાજ આવી રહ્યો છે, કોઈ એક બાળક બેન્ચની ઉપર સતત પોતાની પેન્સિલને પટકી રહ્યો છે, વર્ગખંડમાં સતત પાનાઓ ઉલટાઈ પલટાઈ રહ્યા છે, શિક્ષક આ બધા વાતાવરણની વચ્ચે ભણાવી રહ્યા છે. આવું જ કંઈક ચિત્ર આપણા મગજમાં સ્પષ્ટ થશે. આવા સમયે આ બધા જ ઘોંઘાટના અવાજોમાંથી શિક્ષક દ્વારા ઉચ્ચારાતી વાણીના શબ્દોને પકડીને સાંભળવું એ શ્રવણમંદ વ્યક્તિ માટે ઘણું જ કઠિન થઈ જાય છે. જેને આપણે હજુ વધારે સ્પષ્ટ કરીએ. તમે જોઈ શકો છો થી 40 dB ની જ્યારે વ્યક્તિની વાત કરીએ શ્રવણ દોષની, ત્યારે આટલો એના જીવનમાં ગેપ રહી જશે. એટલે કે તે ઝ, વ, હ, ગ, ચ, ક, શ, જ, મ, ડ, હ આ બધા વ્યંજનો સાંભળી શકવાની અક્ષમતા ધરાવે છે. કારણ કે આ બધા જ વાણીના સ્વરૂપો 26 થી 40 dB HL ની વચ્ચે આવેલા છે. એટલે જ્યારે એમને શ્રવણયંત્ર એવી રીતે પહેરાવવા જોઈએ કે જેથી આ રેન્જને આપણે કવર કરી શકીએ. એમના
વિદ્યાર્થીના પુનર્વસન માટેના પગલાં વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અહીંયા આપણે ફક્ત આ ગેપ પર ધ્યાન આપીએ તો વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી બાકીના સ્વરો અને વ્યંજનોને સાંભળવામાં સક્ષમ રહેશે. હવે આપણે વાત કરીશું મોડરેટ શ્રવણ દોષોની, જેના DBHL છે 41 થી 55 DBHL. આ પ્રકારના બાળકો અમુક વાણીને સાંભળી શકે છે અને અમુક વાણીને અસ્પષ્ટ રીતે સાંભળી શકે છે, જેના લીધે બાળકોમાં અમૂર્ત સંકલ્પનાઓનો ખ્યાલ ઓછો પ્રગટ થાય છે. તેવી જ રીતે તેમને વ્યાકરણના નિયમોને સમજવામાં પણ મુશ્કેલી પડે છે. આ બાળકો પણ વ્યંજનોની સરખામણીએ સ્વરોને વધારે સારી રીતે સાંભળી શકે છે. સ્વરોને વધારે સારી રીતે સાંભળી શકવાની ક્ષમતાનું કારણ એ છે કે તમામ સ્વરોના હર્ટ્સ જે છે એ ખૂબ બેઝમાં હોય છે, બહુ જ નીચા હોય છે, અને માટે નીચા હર્ટ્સવાળા અવાજો દરેક બાળકો લગભગ સાંભળી શકતા હોય છે. એટલે જ એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોનો અવાજ શ્રવણમંદ બાળક વધારે સારી રીતે સાંભળી શકે છે, કારણ કે પુરુષોનો અવાજ વધારે ઘેરો હોય છે, સ્વરો પણ વધારે ઘેરા હોય છે, અને માટે જ શ્રવણમંદ બાળક પણ ઘેરા અવાજોને વધારે સારી રીતે સાંભળી શકે છે. આ ઉપરાંત નામયોગી અવયવો, પ્રત્યયો જેમ કે નો, ની, નું, ના, આ પણ બાળકો ઓછા સાંભળી શકે છે, અને આ સાંભળવામાં તેમને વધારે મુશ્કેલી નડતી હોય છે. હવે આપણે જોઈએ એક પછી એક કે અન્ય કઈ કઈ મુશ્કેલીઓ બાળકને નડતી હોય છે. દ્વિઅર્થી શબ્દો સમજવામાં મુશ્કેલી. દ્વિઅર્થી શબ્દો એટલે કયા? એક જ શબ્દના જ્યારે બે અર્થ થતા હોય, જેમ કે કર. કર એટલે હાથ પણ છે, કર એટલે દેવું પણ છે. કોઈ વસ્તુ જ્યારે આપણે દઈએ છીએ, કોઈ વ્યક્તિ પાસે જ્યારે આપણે પૈસા ઉછીના લીધા હોય છે એને દેવું, એને કર કહેવામાં આવે છે. એ જ રીતે હાથ, એનો પણ સમાનાર્થી બીજો શબ્દ કર છે. એટલે કે એક જ શબ્દના બે અર્થ આપણને જોવા મળે છે. આવા શબ્દોને સમજવામાં બાળકને મુશ્કેલી નડતી હોય છે, કારણ કે જે એના અર્થ હોય છે તે બાળક એક સમયે સમજી જાય છે, કારણ કે એના અવાજો એ ઓળખી શકે છે, જ્યારે અન્ય અર્થના અવાજો સમજી શકવાને ન કારણે એનો અર્થ પણ બાળક માટે અધૂરો રહી જાય છે, અને માટે તે એક જ શબ્દના બે અર્થો સરળતાથી સમજી શકતા નથી. શબ્દ ભંડોળનો વિકાસ સીમિત હોય છે. હવે જ્યારે ગુજરાતી જેવી ભાષા હોય કે જેમાં ખૂબ જ જટિલતાઓ રહેલી છે, જેમાં એક જ શબ્દના ઘણા બધા અર્થો રહેલા છે, અને ત્યારે જે બાળક શ્રવણમંદ હોય, જેની પાસે સાંભળવાની ક્ષમતા ઓછી હોય, તે આપોઆપ આપણે સમજી શકીએ છીએ કે તેનું બોલી ભાષાનું શબ્દ ભંડોળ પણ સીમિત થઈ જાય છે. જેમ મેં વાત કરી એમ, એક શબ્દના બે કે વધારે અર્થો હોય ત્યારે એ સમજી શકતું નથી. આજથીના શબ્દ ભંડોળમાં પણ ઘટાડો થતો જાય છે. વ્યાકરણના નિયમોને સમજવામાં મુશ્કેલી પડવી. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે શ્રવણમંદ બાળક કોઈ પ્રત્યય લગાડે છે, નો, ની, નું, ના, ત્યારે એ સમજી શકતો નથી કે કયા શબ્દની સામે કયો પ્રત્યય લગાવવાનો છે. જેમ કે આપણે વાત કરી હતી રમેશનું ગલુડિયું અને રમેશની પેન. હવે અહીંયા નામ રમેશ જ છે, પરંતુ પ્રત્યય એક વખતે નું લાગે છે અને બીજી વખતે ની લાગે છે. આ જે વ્યાકરણના નિયમો છે તે શ્રવણમંદ બાળકને આ જટિલ પ્રકારના નિયમો સમજમાં આવતા નથી, કારણ કે તે ધ્યાનમાં ફક્ત નામને લે છે, તે એની પછીના એના કર્મને ધ્યાનમાં લેતું નથી, અને માટે એ નામ પ્રમાણે પ્રત્યય લગાડે છે. એટલે હંમેશા પુલ્લિંગ પ્રત્યય, જો નામ પુલ્લિંગ હોય તો એ પ્રત્યય પુલ્લિંગ લગાડશે, નામ સ્ત્રીલિંગ હોય તો તે પ્રત્યય સ્ત્રીલિંગ લગાડશે. આ પ્રમાણે તે વ્યાકરણના નિયમો પોતાના મગજમાં સંગ્રહ કરતો થઈ જાય છે, અને માટે જ એના વ્યાકરણમાં આપણને
ભૂલો જોવા મળે છે. વાક્ય રચનામાં શબ્દોની ગોઠવણમાં ભૂલો કરે છે. જ્યારે એક વાક્ય બોલવાનું હોય ત્યારે કયો શબ્દ પહેલો આવે અને કયો શબ્દ છેલ્લો આવે એની ગોઠવણમાં સામાન્યતઃ શ્રવણમંદ બાળક ભૂલ કરતું હોય છે. જેમ કે રમેશે લાલ શર્ટ પહેર્યું છે, આ એક વાક્ય છે. જ્યારે શ્રવણમંદ બાળક આ વાક્યને પોતાની રીતે કહેવા જશે ત્યારે તે એમ કહેશે, રમેશ પહેર્યું છે શર્ટ લાલ. આપ સમજી શકો છો કે પહેલા વાક્યમાં અને બીજા વાક્યમાં કેટલું અંતર છે. વ્યાકરણીય રીતે પહેલું વાક્ય સાચું પડે છે, જ્યારે બીજું વાક્ય સમજી શકશે, એની આસપાસના પરિવારના જનો એ વાક્યને કદાચ સમજી શકશે, પરંતુ સામાન્ય રીતે સામાન્ય સમાજમાં આ વાક્યને લોકોને સમજવામાં મુશ્કેલી પડશે. અગાઉ વાત કરી તેમ પ્રત્યય અને નામયોગી અવયવોમાં પણ તે ભૂલ કરે છે. આ બાળકોની વાણી અસ્પષ્ટ હોવાને લીધે માત્ર પરિચિત વ્યક્તિઓ તેને સમજી શકે છે. અપરિચિત વ્યક્તિઓને સમજવામાં આ બાળકો અઘરા પડે છે, કારણ કે તેઓ તેમનાથી પરિચિત હોતા નથી. માટે જ એમના વાક્યોની રચના અને બોલવાની રીત આ વ્યક્તિઓ ન સમજી શકવાને કારણે તેમને આ પ્રકારના બાળકોને સમજવામાં મુશ્કેલી પડે છે. અહીંયા આપણે ફરી પાછો ગ્રાફમાં જોઈએ. અહીંયા તમને એ પ્રશ્ન થશે કે શા માટે મેં 25 થી લઈને 55 સુધીનો એરિયા માર્ક કર્યો છે. આ પ્રકારના બાળકોને અહીંયા તો ખામી છે જ, પણ તે પછીના શબ્દો અને વાક્યો એ પછીના પણ વાણીના તત્વોને સમજવામાં એને મુશ્કેલી પડશે જ, જે સર્વમાન્ય છે. તો તમે જોઈ શકો છો મોટા ભાગના વાણીના તત્વો આ બાળકો સમજી શકતા નથી. આપણે જોઈ શકીએ છીએ સ્પીચ બનાવવાના મોટા ભાગના વ્યંજનો અને સ્વરો આમાં આવી જાય છે, જેને સમજવામાં બાળકને ખૂબ મુશ્કેલી પડે છે. આથી તે સ્વરો જ સાંભળી શકશે, તે આસપાસના વાતાવરણના અવાજોને સાંભળી શકશે, પરંતુ તે ક્યારેય ચકલીઓ બોલતી હશે, વૃક્ષો પરથી પાંદડા ખખડતા હશે તો એ અવાજો ક્યારેય સાંભળી શકતો નથી. અને સૌથી અગત્યનું છે તે વ્યક્તિઓને બોલતા એ સાંભળી શકતો નથી. આથી આમના પુનર્વસનમાં પણ આપણને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. મોડરેટલી સિવિયર શ્રવણ દોષ, જેનો DBHL છે 56 થી 70. આ પ્રકારના બાળકો ફક્ત મોટા અવાજવાળી ધ્વનિઓ જ સમજી શકે છે. એ ફક્ત ધ્વનિઓને જ સમજી શકે છે, એટલે કે અવાજને જ સમજી શકે છે. એ પણ મોટો અવાજ હોય તો જ એ સમજી શકે છે. એનું સીમિત શબ્દો ભંડોળ હોય છે, કારણ કે મોટા ભાગના વ્યંજનોને ક્યારેય સાંભળી શકતો નથી. ખામીયુક્ત વાક્ય રચના અને અસ્પષ્ટ વાણી છે. આ શ્રેણીના બાળકોની મુખ્ય લાક્ષણિકતાઓ આ છે કે તેઓ ક્યારેય સરખા અવાજો સાંભળી શકતા નથી. તેમની અસ્પષ્ટ વાણી હોય છે અને વાક્ય રચનાઓમાં ખૂબ ખામીઓ જોવા મળે છે, જેના પરિણામે આ બાળકોને મૌખિક પ્રત્યાયન કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે. આથી આ પ્રકારના બાળકો ધીમે ધીમે સાઇન લેંગ્વેજ તરફ વળવાનું શરૂ કરે છે, કારણ કે તેમને સામાન્ય વ્યક્તિઓ સાથે બોલવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જોઈએ કે એમને કઈ જગ્યાએ ક્ષતિ થાય છે. આ બાળકો તમે જુઓ 70 DBHL થી નીચેના જ અવાજો ફક્ત સાંભળી શકશે. ઉપરના અવાજો એ સાંભળી શકવામાં અક્ષમ હોય છે. એટલે કે
તેઓ કૂતરાનું ભસવાનું સાંભળી શકશે. જેમ આપણે અગાઉ જોયું તે પ્રમાણે કે તે ફક્ત મોટા અવાજો સાંભળી શકે છે, જેમ કે પ્લેનનું જવું, ગાડીની સાયરન, ટ્રકનો અવાજ, એના હોર્નનો અવાજ, કોઈ જગ્યાએ પિયાનો વાગતો હોય અથવા તો બાઇસિકલ્સ ચાલતી હોય, એટલે કે વાહનોના અવાજ એ સાંભળી શકશે. મોટા અવાજ, કોઈ બોમ્બનું ફૂટવું, ફટાકડાનો અવાજ, આ બધા પણ એ સાંભળી શકશે. પણ ધ્વનિઓના અવાજ, જે વ્યક્તિ બોલતા હોય તે અવાજો, તે ધ્વનિનો અવાજ તે ક્યારેય સાંભળી શકતા નથી. એટલે કે એમને પ્રત્યાયનમાં આ બધાના કારણે ઘણી જ ખોટ ઊભી થાય છે અને ખામીયુક્ત પ્રત્યાયનની શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી છે સિવિયર શ્રવણ દોષ, જેના DBHL છે 71 થી 90. તમે જુઓ, ધીમે ધીમે આ ક્ષતિમાં વધારો થઈ રહ્યો છે. જેમ આ ક્ષતિમાં વધારો થાય છે તેમ તેમ તેની અસરો પણ વધુ ને વધુ ઘેરી અને ગાઢ બનતી જાય છે અને બાળકના પ્રત્યાયનમાં એટલી જ વધારે ખામીઓ ઊભી થતી જાય છે. આ પ્રકારના બાળકોમાં આપણે સમજી શકીએ છીએ કે સામાન્ય બાળકોની જેમ વિકાસ, સામાન્ય બાળકોની જેમ ભાષાનો વિકાસ થતો નથી. જે રીતે સ્વાભાવિકપણે સામાન્ય બાળકોમાં ભાષાનો વિકાસ થાય છે, તે રીતે આ પ્રકારના બાળકોમાં ભાષાનો વિકાસ થતો નથી. જો આ પ્રકારના બાળકોને વહેલાસર શ્રવણયંત્ર આપી દેવામાં આવે અને અર્લી ઇન્ટરવેન્શન કરી દેવામાં આવે, એટલે કે વહેલાસરનું નિદાન કરી દેવામાં આવે, તો જ આ બાળકના વાણી અને ભાષાનો વિકાસ શક્ય બને છે. નહીતર જો આ રીતે અર્લી ઇન્ટરવેન્શન કરવામાં ન આવે તો આ બાળકના ભાષા વિકાસ અને વાણી વિકાસ કરવામાં ખૂબ મુશ્કેલીઓ આવી શકે છે. શ્રવણયંત્રના અભાવે તેઓ મૌખિક પ્રત્યાયન સાંભળી જ શકતા નથી. જો આ પ્રકારના બાળકોને શ્રવણયંત્ર આપવામાં ન આવે તો સમજી શકાય તેમ છે કે તેઓ ક્યારેય તેમની આસપાસના અવાજને નહીં સાંભળી શકે. આપણે ગ્રાફ પરથી આગળ જોઈએ. તમે જુઓ કેટલો મોટો દોષ તમે જોઈ શકો છો. અહીંયા કેટલો મોટો શ્રવણ દોષ આ બાળકમાં આપણને દેખાઈ રહ્યો છે. આથી જો આ બાળકોને શ્રવણયંત્ર આપવામાં નહીં આવે તો આ બાળકો ક્યારેય પણ સ્પીચ બનાવવાની નજીક પહોંચશે નહીં અને એના થકી તેઓ ક્યારેય પ્રત્યાયન બોલી ભાષાનું કરી શકશે નહીં. તેઓ સાઇન લેંગ્વેજથી પ્રત્યાયન કરતા હોય છે, પરંતુ તેમની આસપાસનો સમાજ તે બોલતો સમાજ છે, જે તેમના અવાજોને સમજી શકશે નહીં, તેમના ઇશારાઓને સમજી શકશે નહીં. અને માટે તેમને શ્રવણયંત્ર આપી અર્લી ઇન્ટરવેન્શન કરાવવું જોઈએ અને તેના થકી બાળકને જે દોષ થાય છે એની ખાધની પૂર્તતા કરવી જોઈએ. તમે અહીંયા જાણી શકો છો, તમે અહીંયા સમજી શકો છો કે તેઓ માત્ર ને માત્ર ખૂબ મોટા અવાજો, એટલે કે ઘોંઘાટના તત્વોને જ સમજી શકશે, પરંતુ વાણીના તત્વોને સમજી શકશે નહીં. સૌથી અંતિમ અને ઘેરું જો શ્રવણ દોષ, સૌથી અંતિમ અને સૌથી ઘેરો શ્રવણ દોષ જો આપણે જોઈએ તો તે છે પ્રોફાઉન્ડ શ્રવણ દોષ, જેની માટે પહેલા સ્ટોન ડેફ એવો શબ્દ વાપરવામાં આવતો હતો, પરંતુ હવે આ શબ્દ ચલનમાં નથી. કારણ કે વ્યક્તિમાં ગમે તેટલી શ્રવણમંદતા હોય છતાં પણ થોડીક કંઈક પણ એનામાં ન્યૂનતમ પણ તેનામાં શ્રવણ ક્ષમતા હોય છે, જેને આપણે રેસિડ્યુઅલ હિયરિંગ કહીએ છીએ. આના થકી તેના માટે પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ શબ્દ વપરાય છે અને સ્ટોન ડેફ આ શબ્દનો હવે ઉપયોગ થતો નથી. જેને 91 DBHL કે તેથી વધારે શ્રવણ દોષ હોય તે વ્યક્તિને આપણે પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ છે તેમ કહી શકીએ છીએ. આ પ્રકારના બાળકોને શ્રવણયંત્રો પણ સામાન્ય રીતે મદદરૂપ થઈ શકતા નથી. જો તેમનું અર્લી ઇન્ટરવેન્શન કરવામાં આવે,
વહેલાસરનું નિદાન કરવામાં આવે તો તેમને શ્રવણયંત્રો ઉપયોગમાં આવી શકે છે. ઘણા કિસ્સાઓમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ પણ ઘણું જ ઉપયોગી અને ઉપકારક બની રહે છે. આ શ્રેણીના શ્રવણબાળકોનું જીવન પ્રારંભિક વર્ષોમાં જ હસ્તક્ષેપન થવું જોઈએ. જો અર્લી ઇન્ટરવેન્શન કરવામાં નહીં આવે તો ભાષા અને વાણી નો વિકાસ સંભવ નથી. જો અર્લી ઇન્ટરવેન્શન કરવામાં આવશે તો જ એનો ભાષા અને વાણીનો વિકાસ શક્ય છે. આ બાળકો ધ્વનિને સાંભળવામાં અસમર્થ હોય છે અને એટલા માટે જ તેમને ભાષા અને વાણી વિકાસમાં ખૂબ મુશ્કેલીઓ નડતી હોય છે. તમે જુઓ, અહીંયાથી અહીંયા સુધી ક્યાંય પણ આ શ્રવણ દોષ હોઈ શકે છે, કારણ કે 91 dB કે તેથી વધારે. એટલે આ આખો એરિયા કવર થઈ જાય છે. જે આપણે સામાન્ય રીતે સાંભળી શકતા હોય છે વ્યક્તિઓ, તે બધા જ અવાજ અને ધ્વનિના તત્વો તે સાંભળવામાં અસમર્થ હોય છે અને બાળકને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. આમ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે બાળકોમાં અલગ અલગ ડિગ્રી પ્રમાણે શ્રવણ દોષ આપણને જોવા મળે ત્યારે એની કેટલી ઘેરી અસર તેના પ્રત્યાયન પર પડતી હોય છે. હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે તેના હસ્તક્ષેપન વિશે વાત કરીશું. આ માટે ધન્યવાદ. નમસ્કાર. स्वाध्यायः